જૂનાગઢમાં કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડની માંગ પોલીસ કોર્ટમાં રજૂ કરવાની તજવીજમાં 20 લાખની ખંડણી અને ખોટા દુષ્કર્મ કેસની ધમકીનો આરોપ ગુનો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો। ફરાર દરમિયાન કોણે આશરો આપ્યો તે અંગે પૂછપરછ થશે। અન્ય 2 ગુનાઓમાં પણ કાર્યવાહી સંભવિત। 21/2/26 ના રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યાંથી કીર્તિ પટેલ કઈ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે। આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગ